હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે। પ્રજાને કોઈ રંજાડતું હોય એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય, અને ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે, સુશાસનમાં માને છે અને પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને એરેસ્ટ કરીને જેલમાં મૂકે, એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ, આ 16 તારીખે એની નાની બેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી। તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે। એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે। કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિનિધિની કાર્યવાહી પર, પણ નિર્દોષ લોકો છે, એની પાસે કોઈ ગુના નથી ને તમે એને કસ્ટડીમાં મૂકી દો છો, તો આવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવી લઈએ। સાહેબ, આ બાબતે કે પોલીસ અધિકારીનો કોઈ ફોન કે કોલ? કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી આવા પોલીસ અધિકારીનો।